મિત્રો, ત્રિફળા એટલે 3 રસાયણોનું સંયોજન છે. આપણે એવું માનીએ કે ત્રિફળા ખાવાનું એટલે કાં તો પેટને લગતી ગરબડ હોય અથવા તો વજન ઘટાડવાનું હોય કે કબજિયાતની સમસ્યા હોય. પણ મિત્રો એવું નથી. જો તમને કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, ડાયાબિટીસની સમસ્યા હોય, હાર્ટને લગતી બીમારી હોય, સ્કિનને લગતા પ્રોબ્લેમ હોય, પાચન તંત્રમાં ગરબડ હોય તો આ બધામાં ત્રિફળાનું સેવન છે અતિ ઉત્તમ છે. ત્રિફળા તમે ધ્રુત એટલે કે ઘી સાથે લઈ શકો. ત્રિફળાનું સેવન તમે મધ સાથે પણ કરી શકો. અને હા, કબજિયાત કે વેઇટ લોસ માટે જો તમે કરતા હો તો એ તમે નરણા કોઠે અથવા રાત્રે સૂતી વખતે હુંફાળા ગરમ પાણી જોડે લઈ શકો છો. પરંતુ એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની કે ત્રિફળાનું તમે સેવન કરો તો વધુમાં વધુ તમારે 5 ગ્રામથી લઈ અને 10 ગ્રામ લેવાનું. એનાથી વધારે લો તો ક્યારેક લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે. અને ત્રિફળાનું સેવન સગર્ભા મહિલાએ નહીં કરવાનું, એ યાદ રાખો.